ये यूट्यूब फैमिली કેમ છો તમે બધા? તો અત્યારે જઈએ છીએ નિશિતભાઈના ઘરે. તો કંઈ નહીં, હેડો જઈએ નિશિતભાઈના ઘરે. તો અત્યારે નિશિતભાઈના ઘરે બેસી રહ્યા હતા. આ ક્રિશભાઈ જો ફૂલ હાલે છે નિશિતભાઈને. એક્સેપ્ટ કર ભાઈ. અરે હા હા, પહેલી વખત ફૂલ રિસીવ કર્યો. કઈ નહીં હેડો તાણે ક્રિશભાઈને કેમ ચાલતું જવું ભાઈ? હે બોલાવો તમને કેમ ચાલતું જવું? મારા વેટ લોસ કરજો. અરે ભાઈ આમ જો કેમેરા પર બરોબર છે, કરો કરો કરો. હું તો ભાઈ જો કેવો નિસારો લાગે આમ જો મારું એ ગાય. કઈ નહીં હેડો તાણે આ લોકો શી ખબર શું કરે. બહુ મસ્ત હતા. કઈ નહીં તમે બેહીએ થોડી વાર અહીંયા. તો અત્યારે હેર કટ કરાવવા આવ્યા હતા હું અને ક્રિશભાઈ. જઈએ હેડો અત્યારે જોઈએ. હજુ મને તો વિચાર નહીં આવતો કે કેવા કપાઈએ. ઉપર જઈને ખબર પડે કે કેવા કપાઈએ. કંઈ નહીં તમે હેડો જઈએ ઉપર. તો અત્યારે જો અહીંયા અંદર ખબર નહીં કેટલા લોકો છે અંદર. અમે આ રીતે અચ્છા ગયા રે ગુજરાતીમાં બહુ મસ્ત ગયા. આજનો દિવસ ખતરનાક સુપર તો મસ્ત. નિશિતભાઈને ફોન કર્યો, નિશિતભાઈ આવે છે. કંઈ નહીં આવે એટલે જોઈએ ક્યારે નંબર આવે. તો જો ગાઈસ સોમભાઈનું હેર મસ્ત થઈ ગયું. દોસ્તી બોલ છી કેવો લાગે છી. શું હોય તો છી. ઘરે વસ તો જો guys, ક્યાં કપડાં પહેરીને આવ્યો છે? ચંપલ પહેરીને આવી ગયો છે. અમે મેં ચંપલ પહેર્યા બટ સારા જો એ છી બી મારો તો બહુ બ્લેક થઈ ગયો. એ મોજા કાળા થઈ ગયા. જો કંઈ નહીં અમે હેરવાશ થઈ જાય પછી મળીએ. જો ગાઈસ ખબર બ્લોગર સો આમથી બતાવીએ થોડો દેખાશે ને ભાઈ. આ જોવાનું જો પેલું દોસ્તી બોલ ને એવું લાગે છે. હા હા હવે પોઝ આપવાની છે. પોઝ આપો હાથે કઈ પોઝ આપો. બીજી બાજુ બતાય એને વાળ કપાય લાગે છે ને ભાઈ તો હા તું જો ને આ શું લાગે તું? હજુ બિફોર આફ્ટર જોઈ એટલે ખબર પડે. આયરન ભાઈનો બિફોર આફ્ટર તો ભાઈને કેમ ભાઈ જો ખાલી અમે લાગીએ જ છે બિફોર આફ્ટર વાળા. તું જો છી નાના લાગે વિચારો સારો લાગે. એના તો અમુક લોકો જોતા છે ને લો એના ફ્રેન્ડ્સ જોતા હશે એટલે ખરાબ લાગે. બધા ચૌહાણ હોય બીજા બધા બ્લોગમાં કહી દીધું છે. એના ભાઈ બધો ખીચાવશે. તો જો ગઈશ થોડો આનો લુક. આહા લુક આપે લુક આપત ભાઈ બેઠા બેઠા. કોણ લુક આપું એટલે છી. તો ચલો ફાઇનલ લુક આવા. તો જો કઈ સર જો પાછા પડતો લે પેલી વાત ભૂલ કરતો. હા હા જો ગાઈસ હવે એના કરતા અમે બે બંકાઓ જો અમે જો ગાઈસ અડધા ઉપર તો વાઘ લાગી છે. તો પછી આવા બંકાઓ તો આવા દેખાતા નહીં. ગાઈસ ફરક આ ખાલી શરીર તોય તગડા તો દેખાય. તો પછી તગડે બનો જે મારો છો આવી જાય. ના મસ્ત તો લાગે છે. હજી ફાઇનલ લુક આવ્યો નહીં. એકવાર ફાઇનલ લુક આવી જાય પછી મળી લઈએ. શું કેવું? હા પછી મળીએ. પછી મળી લઈએ. હવે મળી લેજે ભાઈ મળી લેજે. તમે તમારે જેટલા બોલાવો એટલા બીતા નહીં બીવાના. વાઘ છીએ વાઘ હતા વાઘ રહેવાના. શું મારો ભાઈ મારતો આજે મારે તો આજે બેહી ગયો હતો. આનો મારતો નહીં હે ભાઈ એક તો મારો એક ભાઈ એવી નહીં લો હું મારું. ના ભાઈ કામ કરે કડું લાવો કડું હા ગાઈસ આ કડું છે બરોબર. મતલબ આટલું જ સાઈઝ છે. હવે આટલા સાઈઝથી સોમભાઈનું શું કરીએ કહો? મારી એ આવવાનું તો નહીં આવવાનું. ડબોડા જવાનું છે. આવવાનું તારે મારું નક્કી નહીં ભાઈ. આવવાનું છે. આજે આખો દા ગાઈસ બહાર જ છીએ. હવે દેખાય જવું છે જવાનું જ ને. કઈ સોમભાઈ જ બધાને જમાડશે પાછા. એવું છે તો આવવું પડશે મારા. પેલું એક સ્પેશિયલ વસ્તુ છે
એ અત્યારે રિવીલ નહીં કરવાની, બહુ મોટી વસ્તુ. અરે રે 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 રે. ગાઈસ એ આગળના બ્લોગમાં તમે બને સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. હજી તો 2 મહિના હેડ છે. આ સુધી બ્લોગ કરી મોટી વસ્તુ નહીં લેવાઈ હોય. કેવું એ ભાઈ સાચી વાત ને? ચલો ગાઈસ હવે ફાઇનલ લુકમાં મળીએ. તો જો ગાઈસ ભાઈનો ફાઇનલ લુક આવી ગયો છે. ગાઈસ સૌ રેડી થઈ ગયો. બસ લે. તો અત્યારે ફાઇનલ લુક જોઈ લો ભાઈનો. આ જો ત્યાં તો જલ્દી નહોતો બતાવ્યો કેમ કે બેટરી ઓછી હતી એટલે. તો કંઈ નહીં, હેડો હવે નાવા જઈએ ને પછી નહીં પછી ડબોડા મંદિરે જઈએ. તો અત્યારે જઈએ છે ડબોડા. ક્રિશભાઈ આગળ બેહ્યા અને નિશિતભાઈ અને પેલો ક્યાં ગયો આદિ તો ક્યાં મળશે? અને યશરાજ અલે યશરાજ ભાઈ લગનમાં જાય. લગનમાં જાય. તો કંઈ નહીં, હેડો તાણે આપણે તો જઈએ. ડબોડા મંદિર ચાલુ કે બંધ? બંધ છે નહીં, તો એ દર્શન કરવા જરૂરી છે. કંઈ નહીં, હેડો તાન જઈએ. તો અત્યારે જો આદિભાઈ હવે એમની બેન આવી છે, એમની જોડે વાત કરીએ. એ હે કોણ કહી રહ્યું આ વસ્તુ? એટલે એમને આ તો કે માણસ છે. કેસે હો? તો હેડો જઈએ અંદર. તો અત્યારે આવી ગયા છે, અંદર તો નહીં જવાય. આ જોવો આવી રીતે દર્શન કરવાના મંદિરે, આવી રીતે દર્શન કરવાના. જો બતાવું તમને. અંદર આ રહ્યું, અહીંયાથી દર્શન કરી લો. મંદિર ઇનોવેશન થાય. કઈ નહીં, હવે થોડી વાર રહીને ગાઈસ આ તમે જો કે મંદિર બંધ તોય પબ્લિક શ્રદ્ધા તો ભાઈ આ જુઓ ખાલી પબ્લિક જો. મંદિર બંધ હતું. અત્યારે તો તોય ઓછી છે, હમણાં વધારે હતી. હમણાં વધારે હતી સાંજે. અત્યારે આપણે સહેજ તો મોડા હા થોડા મોડા પડ્યા જો. આ તોય કઈ કમ્પ્લીટ નહીં. દેખાય દરરોજ હા. કરતા. કઈ નહીં, હેડો તમે દર્શન કરી મળીએ. ए ब्रेड पकौड़ा बोल रही है आदि ए आदि ब्रेड पकौड़ा बोल रही है खिलाने को. हाँ तो खा लो, जाओ खा लो. चल चुपचाप. कैसा है, छोटी बच्ची को खिलाता भी नहीं है. देखो गाइस आप. और फिर दोस्ती की बात कर रहा है. રિવર્સ માં આવી જાય. કઈ નહીં, હેડો તને જઈએ હવે કે બહાર ખાવા જઈશું. તો અત્યારે શું કહેવાય, અમે બહાર જમવા આવ્યા હતા. આ શું કરે ખબર નહીં. કઈ નહીં, હેડો તને જઈએ જમવા. શું કે બોલ. અરે બોલ આદિ કે. અચ્છા એવું? કઈ નહીં, તો કઈ નહીં, હેડો તને ખાવા જઈએ હવે. ત્યારે બે આવી ગયા છે બધા. ડુગ્ગુ ભાઈ क्या खाने का? कोई कोल्ड ड्रिंक ही नहीं मंगा. कौन खिला कौन रहा है पहले वो पूछो. અરે ગુજરાતીમાં બ્લોગ છે પણ તમે બધા કેમ હિન્દીમાં? પણ એને હિન્દી નહીં બોલેંગે ના. અરે પણ એને હિન્દી ખબર પડે છે એટલે કીધું. અહીંયા ગુજરાતી આવડે, તું તો શું હા બોલ બોલ. ડુગુ તાર શું ખાવું? કઈ નહીં, હેડો તમે મળીએ થોડી વાર. બધા ખાય છે જુઓ, બે છે બધા. કઈ નહીં, તને હજુ અમારી થાળી નહીં આવી, મારી ને નિશિતભાઈની આવે એટલે ખાઈએ. હજુ બને છે ખબર નહીં અંદર. અમારે હેવી ખાવાનું નહીં. ડુગ્ગુ શું છે? તારા શું છે? મારે તો કશું જ નહીં બેટા. એના જોડે કશું જ નહીં, જે જોયું એ મળી ગયું. નિશિતભાઈ दो भाव कर दो ना इसका. કઈ નહીં ખાઈ. અમુક કેમ મળે, અમુક ગમતી વસ્તુ આપણને કેમ મળી? હા શરીર મળ્યું, એ જ ને. જીમ કરું ડાયટિંગ કરું થાય. કઈ નહીં, હેડો તારે અમારું આવે એટલે ખાઈને મળીએ. તો અત્યારે અમારી આવી ગઈ થાળી, મારી નિશિતભાઈની બંનેની. એ દેખો हमारा तो पावत पति है. આના પાવર પતી ગયા. અને પેલો તો જો ખાય જ જાય, કોઈને પૂછતો નહીં કે ખાવું કે નહીં.
કંઈ નહીં હેડો ત્યાં ખાઈને મળીએ. અત્યારે ખાવાનું ખાઈ લીધું છે, હવે બધા ઘરે જ જઈએ છીએ. તો કંઈ નહીં, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.